નહીં લેતા ને કોઈ દિવસ વહેલા નહીં આવવાનું, મોડા જવાનું. અમાર માટે તો તમારો ટાઈમ હોતો જ નહીં, પોતાના માટે ટાઈમ. હેલો હા ભાઈ બંધ શું કરે હે? ખાઉં હું. ખાવાનું કરવાનું એકલા અરે તારી ભાભીના ટોણા ખાઉં હું. ફોન મૂક ને. અમે કેવી કે સુધરો, તમે સુધરો પણ ના નહીં સુધરું. કાલ સોરી બોલ્યા ને આજ તો એવા ની વાત થઈ જાય. જોજોલા કરંટ ના લાગે. હવે તારા હંગાત લગન થયા, આમથી મોટા ઝટકા શું લાગે માણસને? હેલા હા બોલ. તમને ખબર હે કાલ રાતે તમે ઊંઘમાં બળબડ કરતા હતા? રાતે જ બોલવું પડે ને, કારણ કે દાડે તું બોલવા નહીં દેતી. હા બ્રોનલા, હા બોલ. આ વખતે નવરાત્રી હું કયા કલરની ચણિયા ચોરી લઉં? લાગે તે અંબાલાલ કાકા સાંભળે નહીં લાગતા. ચમ અંબાલાલ કાકાએ આગાહી કરી કે આ વખતે તમારે ચણિયા ચોળી નહીં, રેનકોટ લેવો પડશે. વરસાદ પડો ને બહુ ફૂલ ફાસ્ટ. આવું થોડું ચાલતું હોય. હા ભર ને પારો, હા બોલો. તમે છોકરીઓ હારો પતિ મળે એના માટે શું શું કરો? અમે 16 સોમવારનું વ્રત રહીએ અને મહાશિવરાત્રીનું વ્રત રહીએ. અચ્છા. અને તમે? અમારે તો છોકરાઓને તો શું કરવાનું હોય, ગામડે જે 2 વીઘા જમીન છે ને એ વેચીને સિટીમાં 10,000 ની નોકરી જતું રહેવાનું. હા અત્યારની છોડીઓને આવું જ છું, સિટીમાં રહેવું છે. હે ભગવાન, આવતા જન્મમાં પણ મને આ જ માણસ પતિ તરીકે આપજો. હો. ના હો ભગવાન, કાંઈ મારે જ સહન કરવાનું. આવતી વખતે બીજા કોકનો નંબર લેજો. હેલા, હા બોલ. આપણને રાતે મચ્છર કરડે તો શું કરવાનું? ખંજવારીને હુઈ જવાનું. આપણે થોડા રજનીકાંતથી કે મચ્છર જોડે સોરી બોલાવા જશું. હા, મચ્છર કરડે તો શું કરવાનું? હા બ્રોનલા, હા બોલ. કાલ રાતનું મને બહુ જ પેટમાં દુખાય છે. કાલ રાતે શું ખાધું તું તે? પિઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ. આ તારો બાપ ફેસબુક નહીં, હાચે હાચું બોલી જા. વઘારેલા ભાત ખાધા હતા કાલ. હા તે નહીં કહેવાનું કશું. જો આજ પછી હું તમારી જોડે બોલું ને તો મને કહેજો. હાશ, હવે ઘરમાં શાંતિ આવશે. મને વ્યામ હતો જ કે આ કોકની જોડે લફરું છે, પણ મને નથી ખબર કે શાંતિ જોડે તમારું લફરું છે. રહી તો મારી મમ્મીની ઇમેજ છે. અરે લફરું નહીં, તું ના બોલે તો ઘરમાં શાંતિ છે. મારી નહીં. હે બારો, તને ખબર હે માણાના છૂટાછેડા થવાનું સૌથી મોટું કારણ છે કયું? લગન. માણા લગન જ ના કરે ને તો એના છૂટાછેડા ના થાય. ખબર તને? ચમ માર્યો મને? આ તમારા લીધે જ મારા વાળ ઉતરે છે. હવે એમાં મારો હોત. હા તો પહેલા જે ઉતરતા ને તમારા વાળ. પારુલ, આપણા લગ્નને 19 વર્ષ થયા. હા, તો આ 19 વર્ષમાં તે એક પણ વાર મને પનીર ટિક્કાનું શાક કરી નહીં ખબર. તમારા મમ્મીને કહી દો કે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દે, પછી પનીર ટીકાનું શાક ખવડાવીશ. આ તે જે બનાવ્યું એને શું કહેવાય? ચમ ચમ એવું પૂછો? મારે ઉપર જઈને જવાબ આલવો પડશે ને કે શું ખાઈને મર્યા તા. મોર બની થન ગટ કરે મન, મોર બની થન ગટ કરે. કેવું મસ્ત ગીતે નહીં? એવું જરૂરી નહીં કે મન મોર બનીને થનગાટ કરે. અમુક તારા જેવા હોય જેનું મન કાગડો બની કકરાટ કરે. હા બ્રોનેલા, હા બોલ. હું એક સવાલ પૂછું ને એનો જવાબ આપો. આપોસ. એક દરિયો હોય અને એના વચ્ચે એક હોડી હોય, એમાં હું, તમે અને તમારા મમ્મી હોય. હું આવું જ નહીં. પણ હાંભળો તો ખરા. ના, હું આવું જ નહીં. પણ હાંભળો આ તો ખરા. ફસાવાના ધંધા માર કરવાના થતા જ હું નહીં. કહું વાત તો હું આવું જ સાંભળો. નહીં. આમ જો નાલા, આમાં શું લખેલું આવ્યું છે? શું લખેલું આવ્યું હે? એક ગધેડો એની આખી જિંદગી એક જ ગધેડી હંગાત કાઢી નાખે. એટલે જ તો એને ગધેડો કહેવાય છે. આ તો હું લગન કરીને તમારે થાય ને તાનનું તમારે હારું હે, ને તો કઈ સક્કોરું નતું. એવું હે એમ? આજ તો વળી તો એક કામ કર, થોડાક દાડા તારા બાપના ત્યાં જઈએ ને તો એમને સારું થઈ જાય. યાર પારો હું તને પગે લાગુ યાર, તું મારી જોડે બાજ બાજ ના કરી, હું બીમાર થઈ જઉં યાર.
મારો જીવ નહીં ચાલતો તમારી જોડે બાજવાનો, પણ હું શું કરું? હું જો તમારી જોડે ના બાજુ ને તો હું બીમાર થઈ જઉં. હેલા, હા બોલ. તમને આ વરસાદની સિઝનમાં એવું થતું હશે ને કે હું બહાર જઉં, છબછબિયા કરું, પાણીમાં કૂદકા મારું? અંદર એમાં તમારો વાંક નહીં, દેડકાનો સ્વભાવ જ એવો હોય. મારી શરત બસ એટલી છે કે માત્ર મારું હોવું જોઈએ, પછી મરું પણ મૂકું નહીં હો વાલા. જોજો હા પપ્પા, આ વાતની મારી મમ્મીને ખબર ના પડી જાય, નકર તમે મળશો ને ત્યાં સુધી મારી મમ્મી તમને મૂકશે નહીં હો મારા કલેજા. પારુલ એક કામ કરીશ? જો બેડ ઉપરથી ઊભું ના થવાનું હોય ને તો કરીશ. તો બેડ ઉપર તો શું તારજો, પાણી પી માંગુ? જો જેવી રીતે નાઈફમાં કે સાયલેન્ટ હોય ને એવી જ રીતે વાઈફમાં ક્યાંથી સાયલેન્ટ હોય છે? વાઈફમાં હસબન્ડ સાયલેન્ટ હોય ને. સાચું હોય. આમ જો અમારી સામે થોડું માપમાં રહેવાનું, નહીં તો લાશો પાથરી દેશું લાશો. લગન પહેલા આવું કહેવાડા, લગન પછી પથારીયું પાથરે. હા બ્રોનલા, હા બોલ. ગર્લફ્રેન્ડ અને પત્નીમાં શું ફરક? ગર્લફ્રેન્ડ એટલે બસ, મતલબ કે તમને ના ફાવે ને તો તમે આગલા સ્ટેશને ઉતરી શકો, અને પત્ની એટલે સમુદ્રમાં ચાલતું જહાજ, તમને ફાવે કે ના ફાવે તમે ક્યાંય ઉતરી ના શકો. હા પપ્પા, હા બેટા. ધારો કે તમારે એક દિવસ 1 કરોડ રૂપિયાની લોટરી લાગે હા. અને તમને એ જ દિવસે ખબર પડે કે કોકે મમ્મીને કિડનેપ કરી લીધી છે, તો તમે શું કરો? અસંભવ. મારે એક દાડામાં કોઈ દાડ 2 લોટરી લાગે જ નહીં. બજાર જાઓ ને તો 2 કિલો સફરજન લેતા આવજો, અને જોજો શેતરાઈ ના આવતા. હવે મારું આખું ખાનદાન તને 2 વખત જોવા આવ્યું તો આ શેતરાણા હીન. બોલો શું તકલીફ છે તમને? સાહેબ, મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર નહીં વધતા. અરે બેન, આ દવાખાનું છે, તમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર અહીં ના વધે. હા બ્રોનલા, હા બોલ. તમારા નવરાત્રીમાં ગરબા ગાવાવાળા આવે ને એમને મારવાના હે. હું જાણે જાણે ગાવા જાઉં ને તાણે તાણે ઈ એક જ ગીત ગાહે, ટુન ટુન ના પગલા પડ્યા. એ ભગવાન, ઈ ટુન ટુન નહીં, કુમકુમ ના પગલા પડ્યા ઈ છે. આરો ડોબો મને ભટકાડે છે. હા બ્રોનલા, હા બોલ. તમે જતા હોય અને રસ્તા પર 200 ની 2000 ની નોટ પડી હોય તો તમે કઈ ઉઠાવો? એમાં કઈ પૂછવાનું છે? 2000 ની. હા, ગાંડા જેવા રહ્યા. 200 ની નોટ લેવાય, 2000 ની તો બંધ થઈ જઈએ. આટલી ખબર ના પડે? હેલા, તમને ખબર હે શું? મા બાપે કરેલા કર્મનું ફળ સંતાનોએ ભોગવવું પડે. શું વિચારો? હું એ વિચારું છું કે મારા મા બાપે એવા કયા ખરાબ કર્મ કર્યા હતા કે મારા લગ્ન તારી હંગાત થયા. હેલા, હા બોલ. પતિ અને પત્નીમાં શું ફરક? પતિ એટલે જે એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે, ઈ પતિ. અને પત્ની એટલે જે 2 કાનેથી સાંભળે અને પછી મોઢેથી ધડાધડ ધડાધડ. અમે તો આવું કરીએ. પણ તારી વાત છે ને તો પતિ પત્ની વાત. સારું નહીં બોલતા. પત્ની જે કેવું પાત્ર હે જે પોતાના પતિને સૌથી વધુ પ્રેમ કરે. શું સકોરા પ્રેમ કરે છે? સંડાસમાં 10 મિનિટ ફોન લઈને બેહીએ તમારે સહન તો થતું નહીં.